ઉત્સાહ છે, નવો ઉમંગ છે, નવો જુસ્સો છે, નવી દિશા છે, નવી દ્રષ્ટિ છે. કુતિયાણાની કાયા પલટ થવાની છે અને નગરપાલિકા ચલાવવાની જવાબદારી મારી છે. દોસ્તો, વ્યવસ્થામાં કોઈ પણ આવે એઝ એ સાંસદ હું પ્રત્યક્ષ જોવાનો છું. ઉત્તમ વ્યવસ્થાઓ આપવી છે, પૈસા ક્યાંથી લાવવા એ મારી જવાબદારી છે. આપણે સાતમને સોમવાર કરવાનું છે. આજની તિથિ વાંચવાની છે. ગઈકાલની કોઈ તિથિ વાંચતો હોય તો કહેવાનું એ દિવસ વયો ગયો, હવે નવી વ્યવસ્થા છે. જય હિન્દ, જય ભારત. આજે હું વાત કરવા આવ્યો છું કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીની. આમ તો રાજ્યમાં અનેક તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતોની ચૂંટણી છે, પરંતુ ચર્ચા એક જ કુતિયાણાની, અને ત્યાં હવે વાયદાઓના બજાર પણ ખુલી ગયા છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. કેન્દ્રના એક નેતા કુતિયાણા પહોંચે છે, જેનું નામ છે મનસુખભાઈ માંડવિયા. આમ તો સાંસદ સભ્ય બન્યા ત્યાર પછી ક્યાંક જ કોક જ વખત પોરબંદરમાં જોવા મળે ને એમાં ચૂંટણી આવે એટલે તો વિશેષ જોવા મળે. મનસુખભાઈ જે પ્રચાર કર્યો ને એના મુદ્દાની આજે હું વાત લઈને આવ્યો છું કે મનસુખભાઈ એવું કીધું કે મારે કુતિયાણાનો વિકાસ કરવો છે, ભારત સાથે જોડવું છે, કુતિયાણાને આમ કરવું છે, તેમ કરવું છે. તો મારે મનસુખભાઈને કહેવું છે કે છેલ્લી 3-4 ટર્મથી તો તમારા સાંસદ છે વિઠ્ઠલભાઈ, 1-2 વર્ષ પૂરતા કોંગ્રેસમાં ગયા હતા એ જ તમે, તમારી પેલા રમેશભાઈ ધોળુક પેલા વિઠ્ઠલભાઈ રાદડિયા પેલા હરિભાઈ પટેલ, આ બધાય ભારતીય જનતા પાર્ટીના જ સાંસદો હતા. તો અચાનક ભાજપને સપનું આવ્યું કે તમને સપનું આવ્યું મારા કુતિયાણાનો વિકાસ કરવો છે. નગરપાલિકાની વાત કરીએ, છેલ્લા 10 વર્ષથી તો હું જોઉં છું, પણ 12-15 વર્ષથી તમારી નગરપાલિકા છે. રાજ્યમાં સરકાર 30 વર્ષથી છે. તો મનસુખભાઈ, તમને, તમારી સરકારને, તમારા પક્ષને ક્યારેય એવું સપનું ના આવ્યું કે મારે કુતિયાણાનો વિકાસ કરવો છે, ઔદ્યોગિક લઈ આવવો છે, કાયા પલટ કરવી છે ને હું મોનિટરિંગ કરવાનો છું? તો તમે મોનિટરિંગ કરીને શું કરવાના છો? આટલા વર્ષમાં, 30 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી અહીંના મુખ્યમંત્રી હતા, કાંધલભાઈ જાડેજાએ 2 વખત રાજ્યસભા મત કોને? તમારા પક્ષને જ આપ્યો તો, બીજા કોઈને તો આપ્યો નતો. તો તમને ચૂંટણી યાદ આવે એટલે ભાષણો યાદ આવે, ને ભાષણો યાદ આવે એટલે તમે કાયા પલટ કરવાની વાત કરો. મનસુખભાઈએ શું ભાષણ આપ્યું ને એ શબ્દો પહેલા તમે સાંભળો. આપણે કુતિયાણાને રાષ્ટ્રીય પ્રવાસ સાથે જોડવું છે. આપણે જીતવું છે અને નગરપાલિકા ચલાવવાની જવાબદારી મારી છે. દોસ્તો, વ્યવસ્થામાં કોઈ પણ આવે એઝ એ સાંસદ હું પ્રત્યક્ષ જોવાનો છું. આપણે ગુડ ગવર્નન્સ આપવું છે, આપણે ઉત્તમ શાસન આપવું છે, ઉત્તમ સગવડતાઓ આપવી છે, ઉત્તમ વ્યવસ્થાઓ આપવી છે. પૈસા ક્યાંથી લાવવા એ મારી જવાબદારી છે. તમારો ઉત્સાહ જોયો, યુવાઓની સંખ્યા અહીંયા વિશેષ જ્યારે દેખાઈ રહી છે, ત્યારે મને એવું લાગે છે કે યુવાઓ રાષ્ટ્રીય પ્રવાસ સાથે જોડાઈ રહ્યા છે. દોસ્તો, તમારી આકાંક્ષા, તમારી અપેક્ષા, તમારા મનમાં જે વિકાસની ભૂખ છે એને પૂરી કરવાની ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે અમે સ્વીકાર કરીએ છીએ. આપ સૌની સાથે છીએ. ઉત્સાહથી ચૂંટણી લડો, ઉત્સાહથી ચૂંટણી લડો, ગૌરવપૂર્ણ ચૂંટણી લડો, જનતાનો વિશ્વાસ સંપાદન કરો. ગઈકાલની કોઈ વાત કરતું હોય એને કહી દો કે આપણે ત્યાં સવારે બ્રાહ્મણ આવતા ને ઘરે, હું નાનો હતો એટલે કેતા સાતમને સોમવાર, એ ગઈકાલની તિથિ નહોતા વાંચતા. આપણે સાતમને સોમવાર કરવાનું છે. આજની તિથિ વાંચવાની છે. ગઈકાલની કોઈ તિથિ વાંચતું હોય તો કહેવાનું એ દિવસ વયો ગયો, હવે નવી વ્યવસ્થા છે, નવો ઉત્સાહ છે, નવો ઉમંગ છે, નવો જુસ્સો છે, નવી દિશા છે, નવી દ્રષ્ટિ છે. કુતિયાણાની કાયા પલટ થવાની છે. એટલે કુતિયાણાની કાયા પલટ માટે થઈને આપણે બધા લોકોએ મતદાન કરવાનું છે. આ સંદેશ આપવા માટે આપ સૌના વચ્ચે આવ્યો હતો. આપ સૌને ચૂંટણી માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌ વિજયી થાઓ. ધન્યવાદ. તો સાંભળ્યા મનસુખભાઈના શબ્દો કે હું કાયા પલટ કરવા આવ્યો છું. કઈ કાયા અને કઈ પલટ, આ સવાલ મારો મનસુખભાઈને છે. કારણ કે તમારા મોટા લેવલના ઝઘડાઓમાં તમારે જરૂર પડે ત્યારે તમે કાંધલભાઈને તમારે પક્ષ તમારી સાથે લઈ લે, જરૂર પડે ત્યારે ન લે. આમાં સાહેબ કુતિયાણાની જનતાનો શું વાંક?
આજે તમે પ્રચાર કરીને જતા રહેશો અને પછી તમે પોરબંદરમાં જે રીતે પાણીની પાઇપલાઇનના મુદ્દા માટે તમે જે રીતે વાયદાઓ આપ્યા હતા ને પછી તમે કોઈ જવાબ નથી દેતા, આ જ રીતે તમને ફોન જ કરવાના ને. અને ત્યાંનો તો ભાજપના નેતાઓ કેટલા કહે છે કે અમારા ફોન સાહેબ નથી ઉપાડતા. કુતિયાણાની જનતાનો તમે ફોન ઉપાડશો, નંબર આપ્યો કે નહીં, એ તમે કહેતા જાજો કુતિયાણામાં. મારે કઈ વ્યક્તિગત વાંધો નથી, પરંતુ તમે એવું બોલ્યા ને કે હું કાયા પલટ કરવાનો છું, એટલે 30 વર્ષથી તમારી સરકાર છે ત્યારે કુતિયાણા તો ભારત અને ગુજરાતના જ નકશામાં હતું, બહાર તો હતું નહીં. પોરબંદરમાં પણ 2 દશકથી શાસન. કુતિયાણાના ધારાસભ્ય પેલા કરશનદુલ્લા વડોદરા હતા, એ ભાજપના હતા. કાંદલભાઈ એનસીપી માંથી જીતા તોય અઘોષ રીતે તો ભાજપમાં જ હતા, કારણ કે રાજ્યસભા મત જોઈએ ત્યારે તમારા. અને આજ ઢેલીબેન વર્ષો સુધી નગરપાલિકાના પ્રમુખ શાસન છે, કુતિયાણા નાગરિક સમિતિ હોય કે ગમે એ હોય, પણ આ જ આખી બોડી રહી છે. મારે ઢેલીબેન સાથે કોઈ વાંધો નથી, પણ તમે જે શબ્દો બોલ્યા ને કે કાયા પલટ કરવી છે, તમે કેવી કાયા પલટ કરવાના ને કેવી રીતે મોનિટરિંગ કરવાના ને જરાક કહેજો સાહેબ. કારણ કે ચૂંટણી આવે એટલે ઓલો એક કહેવત છે ને કે આજ ગરીબ કી થાલી મેં પુલાવ આયા હે, શહેર મેં ફિર ચુનાવ આયા હે. તો આવી ચૂંટણી હવે નથી જોતી. તમે ચૂંટણી આવે એટલે બિચારી ભોળી પ્રજાને કાંઈ પણ તમે કહો કે હું જ ચૂંટણી લડવાનો છું, નહીં તમારી વાત સાંભળી પણ લે, માની પણ લે, રાજનેતાઓની વાત માનવી પણ જોઈએ. પણ વાત એક જ છે કે 30 વર્ષના એટલે કે 3 દશકના શાસનમાં બધું જ તમારી પાસે છે ને તમારી પાસે હતું. પણ થયું શું? પોરબંદરનું, કુતિયાણાનું, રાણાવાવનું કે સૌરાષ્ટ્રના વિસ્તારનું, કે આજે તમે બાજુમાં જામનગર જાઓ તો જામનગરમાં તમે રિલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રીઓ ઔદ્યોગિક ક્ષેત્રે આગળ મળે. તમે જુનાગઢ જાઓ તો ન્યાય તમને નાના મોટા ઉદ્યોગો મળે. રાજકોટ જાઓ તો સાપર આખે આખું એટલું મોટું ઔદ્યોગિક ક્ષેત્ર થઈ ગયું છે કે ત્યાંથી વસ્તુઓ વિદેશ એક્સપોર્ટ થાય. પણ તમે જેવા પોરબંદર કુતિયાણા તરફથી પસાર કરો તો ખાલી ઉદ્યોગોને નામે 2 પક્ષે, કોંગ્રેસ અને ભાજપે ખાલી વાર્તાઓ ઠોકી છે સાહેબ. અને મનસુખભાઈ, મને એવું લાગે છે કે વર્ષ દિવસમાં તમારી ચૂંટણી પૂરી થશે ને થશે, હજી સુધીમાં મને કોઈ આવી ગતિવિધિ દેખાણી નથી. એક માછીમાર ઉદ્યોગ પોરબંદર પાસે છે કે જેનાથી માછીમારો, ખારવા સમાજના લોકો પોતાનું પેટીયું રડાવે, એમાંય તમે પાઇપલાઇન નાખી દેવાનો છો. એટલે એ ઉદ્યોગનું પણ શું થવાનું છે ને, એટલે તમે કોઈ નવા તો લઈ આવ્યા નથી, પણ જે હતો છે એ વ્યવસાયનું પણ શું થશે ને, એક સૌથી મોટો સવાલ છે. ત્યારે મને આશા છે કે તમે આ પ્રશ્નો છે જે વણ ઉકેલાયો કોયડા છે, તમે એના જવાબ આપશો અને કઈ રીતે કાયા પલટ કરશો ને તે પણ જણાવશો. વાર્તા કરી નહીં સાહેબ, ઠોસ વાત સાથે મારે આવું કરવું છે. કારણ કે ભાજપનું 30 વર્ષથી ત્યાં કુતિયાણામાં એક હથ્થું શાસન રહ્યું છે, પણ મેં ક્યારે એવું નથી જોયું કે કાયા પલટની કોઈ વાર્તા લઈને આવ્યું હોય. રમેશભાઈ તમારા સાંસદ, મેં પહેલા કીધું એમ, વિઠ્ઠલભાઈ તમારા સાંસદ, હરિભાઈ પટેલ તમારા સાંસદ, આ બધાય હતા, બધાય આવી જ વાર્તા કરીને ગયા હતા, પણ કાંઈ થયું નહીં. ત્યારે મારી વાત સાથે આપ કેટલા સહમત છો ને, કુતિયાણાની અને પોરબંદરની જનતાને કહું છું, તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.